મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ। તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની। તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની રાજકોટ મુલાકાત દરમિયાન જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવશે। સાથે જ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે ગુપ્ત બેઠક યોજાશે, જેમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોને મનાવવા પ્રયાસ થશે। ટિકિટ વહેંચણી બાદ અનેક વોર્ડમાં ઉભા થયેલા અસંતોષ અને સંભવિત ક્રોસ વોટિંગના ભયને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। નવા ઉમેદવારોને ટિકિટ મળતા જૂના જોગીઓમાં નારાજગી જોવા મળતા હવે પક્ષ માટે એકતા જાળવવાનો પડકાર ઉભો થયો છે। તો આ તરફ રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની રાજકોટ મુલાકાત દરમિયાન જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવશે। સાથે સાથે જ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે પણ ગુપ્ત બેઠક યોજવામાં આવશે, જેમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। ટિકિટ વહેંચણી બાદ અનેક વોર્ડમાં ઉભા થયેલા અસંતોષ અને સંભવિત ક્રોસ વોટિંગના ભયને ધ્યાનમાં રાખીને પણ પક્ષ દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને નવા ઉમેદવારોને ટિકિટ મળતા જૂના જોગીઓમાં નારાજગી જોવા મળતા હવે પક્ષ માટે એકતા જાળવવાનો પડકાર ઉભો થયો છે। તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મુલાકાત સાથે ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ થવા જઈ રહ્યો છે। ટિકિટ વહેંચણી બાદ ઉભા થયેલા સંતોષને લઈને પક્ષ હવે ડેમેજ કંટ્રોલમાં લાગી રહ્યું છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મુલાકાત સાથે ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ થવા જઈ રહ્યું છે। ટિકિટ વહેંચણી બાદ ઉભા થયેલા અસંતોષને લઈને પક્ષ હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયું છે। તો આ તરફ આપણે સમગ્ર પરિસ્થિતિ વિશે વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતીક લીંબાણી રાજકોટથી। જે પ્રતીક, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની જે રાજકોટ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને ચૂંટણી પ્રચાર માટે શું ખાસ આયોજન છે? જી એને વાત કરીએ તો જ્યારે ભાજપ દ્વારા જે ચૂંટણીનું જે રણસિંહ જે ફૂંકી દેવામાં આવ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગઈકાલે આ પ્રથમ દિવસે જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, પણ અને ઉમેદવારની યાદી જાહેર થયા બાદ કહેવાય કે નારાજગી પણ જોવા મળી હતી। મહત્વની બાબત છે કે આજે રાજકોટમાં જે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે ભાજપ દ્વારા જે અંતિમ ઘડી યાદી જાહેર કરતા કેટલાક જે નેતાઓ છે, જે જૂના પીઢ નેતાઓ છે, તેમાં નારાજગી જોવા મળી હતી। મહત્વની જે કહેવાય કે મોટા જે ધારાસભ્યો છે તેના પુત્રની જે ટિકિટો માંગવામાં આવી હતી, મોટા જે નેતાઓ છે, જે કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર છે, તેના દ્વારા તેમને પરિવારજનોની ટિકિટ માંગવામાં આવી હતી, તેની ટિકિટ ક્યાંક ક્યાંક કપાતા અને નવા ચહેરાઓને જે સ્થાન મળતા જે જૂના નેતાઓ છે તેમાં નારાજગી જોવા મળતી ગઈ। નીતિન પ્રામાણિક છે તેના દ્વારા પણ જે કહેવાય કે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર છે, તેના બે દિવસથી કહેવાય ભાજપ કમલમ કાર્યાલયના આટાફેરા કરવામાં આવ્યા હતા, ટિકિટ માટે વલખા મારવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે કહેવાય કે જે સમગ્ર ડેમેજ કંટ્રોલ છે તેને ડેમેજને જે કંટ્રોલ કરવા માટે જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે રાજકોટની મુલાકાત લેવામાં આવી છે। આજે જનસંકલ્પ યાત્રા જે છે અને જે કહેવાય પ્રચારના શ્રી ગણેશ કરશે, જે બાદ જગદીશ વિશ્વકર્મા છે તે ડેમેજ જેટલું જે રાજકોટમાં થયું છે પૂર્વ જૂના નેતાઓનું, તેને કંટ્રોલ કરવા માટે કમલમ ખાતે 1-to-1 મીટિંગ કરશે। જી, અનેક વોર્ડમાં અસંતોષ અને ક્રોસ વોટિંગનો ભય વ્યક્ત થઈ રહ્યું છે, તો આ પાર્ટી માટે કેટલું ગંભીર ચિંતાનો વિષય છે? જી એના જે રીતે વાત કરીએ તો અત્યારે જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીમાં જે ક્યાંક જે જૂના નેતાઓને જે ટિકિટ નથી મળી, ત્યારે ક્રોસ વોટિંગની પણ જે પક્ષને જે ચિંતા થઈ રહી છે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે પણ ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તે પણ જેટલા મજબૂત છે, ત્યારે અત્યારે ક્રોસ વોટિંગની જે અત્યારે ભાજપ પક્ષમાં ભય ફેલાયો છે, તેના માટે જે અત્યારે જે કહેવાય મહત્વની મીટિંગ જગદીશ વિશ્વકર્મા લેવાના છે। જે ડેમેજ કંટ્રોલ છે તેને પણ ડેમેજને પણ કંટ્રોલ કરશે અને જે ક્રોસ વોટિંગ ન થાય અને ભાજપ પક્ષને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી હાલ અત્યારે મીટિંગમાં જે કહેવાય આશ્વાસન આપવામાં આવશે। અને જે નેતાઓ છે તેને ક્યાંક ને ક્યાંક
જે કહેવાય કે આશ્વાસન આપીને જે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાની જે કહેવાય કે સૂચનાઓ આપવામાં આવશે સિંહને. જી પ્રત્યેક ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે